દહેજ માર્ગ પર નરક જેવી સ્થિતિ, ટ્રાફિક જામથી નોકરિયાતો વિદ્યાર્થીઓ ત્રાહિમામ, તંત્ર નિષ્ક્રિય. વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને નબળું ટ્રાફિક મેનેજમેન્ટ. ભરૂચ અને દહેજને જોડતો મુખ્ય ઔદ્યોગિક માર્ગ હાલ વાહન ચાલકો માટે એક ભયાનક સ્વપ્ન બની ગયો છે. માર્ગ પર પડેલા ઊંડા અને જોખમી ખાડાઓ તથા બ્રિજના ચાલી રહેલા ધીમા કામને કારણે આ મુખ્ય ધમની પર દરરોજ ભયંકર ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. સવારે અને સાંજે જ્યારે નોકરિયાતો, ઉદ્યોગના કામદારો અને વિદ્યાર્થીઓ પોતાના ગંતવ્ય સ્થાને જવા નીકળે છે ત્યારે આ ટ્રાફિક જામ તેમની ધીરજની કસોટી કરે છે. આ સમસ્યા માત્ર અવરજવરને જ અવરોધતી નથી, પરંતુ લોકોનો કિંમતી સમય અને શક્તિ પણ વેડફી રહી છે, જેનાથી ભરૂચ દહેજ વચ્ચેની રોજિંદી ગતિવિધિઓ ખોરવાઈ ગઈ છે. આ ટ્રાફિકની સમસ્યા માટેનું મુખ્ય કારણ વહીવટી તંત્રની બેદરકારી અને પોલીસ વિભાગનું નબળું ટ્રાફિક મેનેજમેન્ટ છે. શ્રવણ ચોકડી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં જ્યાં શાળાઓ આવેલી છે, ત્યાં વિદ્યાર્થીઓ માટે સમયસર પહોંચવું અશક્ય બની ગયું છે. શૈક્ષણિક સંસ્થાઓએ પણ વાલીઓ તરફથી આવતી ફરિયાદોને કારણે ચિંતા વ્યક્ત કરી છે. ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પૂરતા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા નથી, જેના પરિણામે અવ્યવસ્થા ફેલાયેલી જોવા મળી છે. પરિસ્થિતિ વધુ વણસે છે જ્યારે કેટલાક બેદરકાર વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને રોંગ સાઈડ પરથી વાહન ચલાવે છે અને અરાજકતાથી ટ્રાફિક વધુ ગંભીર બને છે અને નાના મોટા અકસ્માતોનું જોખમ પણ વધી રહ્યું છે. લોકોની માંગણી અને પ્રશાસનનું મૌન ક્યાં સુધી થશે અવગણના. આ માર્ગ ભરૂચ અને દહેજ વચ્ચેના ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે જીવાદોરી સમાન છે. આ બેદરકાર વર્તનથી ટ્રાફિકની સમસ્યા વધુ વણસે છે અને નિર્દોષ લોકોના જીવ જોખમાય છે. પ્રશાસને માત્ર ટ્રાફિક નિયમન માટે જવાનો તૈનાત કરવા પૂરતું સીમિત ન રહેતા કાયદાનો ભંગ કરનારાઓ સામે દંડ અને અન્ય શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. આનાથી લોકોમાં કાયદાનો ભય રહેશે અને શિસ્તબદ્ધ ટ્રાફિક વ્યવસ્થા સ્થાપિત થશે.